તો કેમ છો મિત્રો? આજે આપણે બધા જઈ રહ્યા છીએ પ્રયાગરાજ એટલે મહાકુંભ મેળામાં. તો આપણે કેટલા નસીબવાળા કહેવાઈએ કે આપણાને મહાકુંભ મેળાની અંદર જવાનો મોકો મળ્યો. આ કોઈ સામાન્ય મેળો નથી, આ 144 વર્ષ પછી આવતો મેળો છે. અને આ મહાકુંભ શા માટે ઉજવવામાં આવે છે? જ્યારે દેવો અને અસુરો વચ્ચે ત્યારે સમુદ્ર મંથન થયું હતું અને સમુદ્ર મંથન 12 દિવસ સુધી થયું હતું અને જેમાંથી અમૃત કળશ નીકળ્યું હતું અને એની 4 બૂંદો એટલે 4 ટીપા જે આપણી ધરતી ઉપર પડ્યા હતા, જેમ કે ઉજ્જૈન, હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક આ વગેરે જગ્યા પર એના ટીપા પડ્યા હતા. અને કહેવાય છે કે કુંભ મેળો 3 પ્રકારનો હોય છે: અર્ધકુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભ. જે અર્ધકુંભ હોય છે એ 6 વર્ષમાં એક વખત આવે છે, પૂર્ણકુંભ હોય છે 12 વર્ષમાં એક વખત આવે છે અને મહાકુંભ જે છે એ પૂર્ણકુંભ 12 વર્ષમાં 12 વખત ભેગા થાય એટલે 144 વર્ષ પછી આ મહાકુંભનું આયોજન થયું છે. અને આપણે કેટલા નસીબવાળા કહેવાય કે આપણને આ કુંભ મેળાનો લાવો મળ્યો. તો અમે બધા પહોંચી ગયા છે કુંભ મેળામાં. તો ચલો આપણે જઈએ આગળ. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. હું અજય સોલંકીને સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 5 અને અત્યારે અમે લોકો પહોંચી ગયા છે પ્રયાગરાજ કુંભ મેળાની અંદર. તો આજે આવતીકાલે વસંત પંચમી હતી એટલે સ્નાન હતું. કાલે તો ફૂલ પબ્લિક હતી. ત્યારે તમે લોકો જોઈ શકો છો પાછળની સાઈડ પાર્કિંગ ખાલી છે. તો જઈએ છે, શું છે આગળનો માહોલ કેવો છે તમને બધી ઇન્ફોર્મેશન આપતા રહીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી.
તો મિત્રો ત્રિવેણી સંગમ તો વચ્ચે છે ને અમે લોકો જે બાજુ આવ્યા છે એ બાજુથી સામે અંદર જવાતું નહીં. તો પહેલાં અહીંયા કિનારે નીકાળીએ અને પછી જઈએ અંદર નાવડીમાં બેસીને પબ્લિક જોઈ લો. આ જે તમે નદી જોઈ રહ્યા છો એ યમુના નદી છે. એટલે તમે લોકો ત્રિવેણી સ્નાન જે ત્રિવેણી સંગમનું જે સ્નાન કરવા આવો એ ત્યાં આગળ વચ્ચે જાણો છે. અમે લોકો અહીંયા એક નદીમાં તો અત્યારે સ્નાન કરી લીધું છે. હવે ગોલ ફરી નાખવું જઈશું સામેની સાઈડ અને ત્યાંથી પછી નાવડી લઈને જઈશું ત્રિવેણી સ્નાન કરવા માટે. ત્રિવેણી સંગમ છે ત્યાં આગળ. તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ તમને બધી હું માહિતી આપતો રહીશ. અને પબ્લિક અત્યારે છે પણ પબ્લિક એટલી બધી નહીં, નોર્મલ છે અત્યારે પબ્લિક છે પણ આપણે નાહવાનું ને બધું મળી રહે છે. એટલે કંઈ પ્રોબ્લેમ તકલીફ જેવું કંઈ છે નહીં. મિત્રો તમે લોકો કુંભ મેળાની અંદર આવો છો તો સરસ્વતી ઘાટ છે, ત્યાંથી સંગમ છે, મેન બે નદીઓનું મિલન થાય છે. બે નદી જ્યાં ભેગી થાય છે સંગમ ઘાટ, ત્યાં આગળ સરસ્વતી ઘાટથી જવાનું છે. અમે લોકો કલાકથી ફરીએ છીએ પણ અંદરની સાઈડ આવ્યા એટલે બધું ભૂલાય જેવું લાગે છે. કઈ બાજુ છે બધું સેમ જ લાગે છે. તો જોઈએ છે બધાને પોલીસવાળાને પૂછતા જઈએ છીએ આગળ. તો જઈએ આગળ શું છે ને બધા અખાડા છે અને બધું ઘણું બધું છે અહીંયા. તો અમે લોકો ફરતા જઈએ છીએ, તમને બતાવું આગળ, વિડીયોમાં બન્યા રહેજો. અમે લોકો જે નદી છે નદી ક્રોસ કરી રહ્યા છે અને જે અત્યારે નવો જે પુલ બનાવ્યો છે દીપા પુલ, દીપા પુલની ઉપરથી જઈએ છે સામેની સાઈડ. ત્યાંથી જઈશું ત્રિવેણી સંગમ છે ત્યાં. તો ચલો જો પબ્લિક અહીંયા બતાવું તમને. ચલો આગળ જઈએ. કર્યું છે. એક નદી આ બાજુથી આવે છે, એક નદી આ બાજુથી આવે છે અને એક પાછા રેડી થઈ ગયા છે. અને સામેની સાઈડ પબ્લિક જુઓ તમે, આ બાજુ પબ્લિક છે. પબ્લિક તો રહેવાની છે, ફૂલ પબ્લિક. અને બધા કહે છે કે સ્નાન વધી જતી સ્નાયુ સ્નાનના દિવસે
ત્રણ કલાક જેવું થયું હશે અમે લોકો આવ્યા અમે બસે, અને આવતીકાલે આવે છે નરેન્દ્ર મોદી. તો અત્યારે યોગી નીકળ્યા હતા એટલે ટ્રાફિક ફૂલ હતું, 7-8 કિલોમીટરનું કન્ટિન્યુ એકદમ ફૂલ ટ્રાફિક, ગાડી આગળ પાછળ ના જાય. તો જેમ તેમ કરીને ઉબર કરી, આમ તેમ રિક્ષા બધું ચેન્જ કરીને જેમ તેમ કરીને ફાઇનલી પહોંચી ગયા છે. અને પ્રયાગરાજ આવો, સ્નાન કરો, ના નહીં રિટર્ન તમને આ જતી વખત ટ્રાફિક તો નડશે જ, કેમ કે પબ્લિક આજે છેલ્લું સ્નાન હતું કાલે સ્નાયુ સ્નાન, એટલે બધા જે અખાડા છે બધા અખાડા ખાલી થઈ જશે આજે. તો પબ્લિક એ બધા બહાર નીકળશે એટલે એમનું બધું ટ્રાફિક થશે, એટલે ટ્રાફિક તો રહેવાનું છે. પણ હવે તમે આવશો તો કોઈ તકલીફ તો નહીં પડે, કેમ કે અખાડાને બધું ખાલી થઈ ગયું છે, બધા જે મહાન સંતો છે બધા નીકળી ગયા હશે. તો આ બ્લોગને આપણે અહીંયા જ કરીએ છીએ, અને હવે લોકો જઈએ છીએ કાશી. તો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. બ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં કહેજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ.